હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 7નું ગુજરાતીનું પેપર. કુલ ગુણ 80 છે. શું શું પૂછાણું એ જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો ને આપણી ચેનલ શેર કરો. ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન એક આમાં પૂછાણા છે તમારા વિકલ્પ. એમાં ત્રણ માર્કના પૂછ્યા છે, 3 ગુણ. પછી બમાં છે ખાલી જગ્યા 3 પૂછી છે, 3 માર્ક કૌંસમાંથી જ લખવાના છે. પછી કમાં છે એક એક વાક્યના ઉત્તર 8 પૂછ્યા છે, ગમે તે 6 લખવાના 6 માર્ક. ડમાં છે 2-3 વાક્યમાં ઉત્તર 3 પૂછ્યા છે, ગમે તે 2 લખવાના, એના 4 માર્ક. પછી પ્રશ્ન 2માં છે સાચો વિકલ્પ 2 પૂછ્યા છે, 2 માર્ક. પછી બમાં છે એક એક વાક્યના ઉત્તર 7 પૂછ્યા છે, ગમે તે 5 લખવાના, એના 5 માર્ક. પછી કમાં છે 2-3 વાક્યમાં ઉત્તર 4માંથી ગમે તે 3 લખવાના, એના 6 માર્ક. પછી ડમાં છે 4-5 વાક્યમાં લખો પ્રશ્ન ઉત્તર, એમાં 2 પૂછ્યા છે, ગમે તે 1 જ લખવાના, એના 3 માર્ક. પછી પ્રશ્ન 3માં છે માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં એક જોડણી પૂછી છે, 6માંથી 4 જ લખવાની. સમાનાર્થી 6 પૂછ્યા, 4 લખવાના, એના 2 માર્ક. પછી વિરોધી છે. પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો, ગમે તે 1 જ લખવાનો છે. પછી શબ્દ સમૂહ 2 પૂછ્યા છે. પછી સર્વનામ છે. પછી વિશેષણ છે. પછી વર્ણ સામ્ય છે. પછી એમાં વાક્ય પરિવર્તન છે. પછી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પછી સંયોજક છે. પછી પ્રશ્ન 4માં વાર્તા પૂછી છે, એના મુદ્દા ઉપરથી વાર્તા લખી તમારે એને શીર્ષક આપવાનું છે, એના 8 માર્ક છે. પછી બમાં છે પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, 3માંથી ગમે તે 2 લખવાના, એના 8 માર્ક. પછી પ્રશ્ન 5માં નિબંધ પૂછ્યો છે. એમાં પહેલો માતૃપ્રેમ છે, મારા પ્રિય શિક્ષક અને શિયાળાની સવાર, ત્રણેયમાંથી ગમે તે 1 લખવાના છે, એના 10 માર્ક. અને બમાં છે તમે કરેલા પ્રવાસ પર્યટનનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો, એ પત્ર લખવાનો છે, એના 6 માર્ક છે. તો આવું હતું તમારું ગુજરાતીનું પેપર. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ પહોંચાડજો. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.